આ બાજુ કચ્છ જિલ્લામાં 136 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે। ક્યાંક કાકા ભત્રીજા સામસામે ઊભા છે તો ક્યાંક સરપંચ બનવા પ્રચંડ પ્રચાર પણ ચાલી રહ્યો છે। જો કે આ બધાની વચ્ચે કચ્છની રતનાલ અને માધાપર ગ્રામ પંચાયતની ચૂંટણી ટોપ ઓફ ધ ટાઉન બની છે, કારણ કે રતનાલમાં પૂર્વ મંત્રી વાસણ આહિરના પુત્ર ત્રિકમ આહિરની સરપંચ પદે ઉમેદવારી તો માધાપરમાં ભુજ વિધાનસભામાં કોંગ્રેસના પરાજિત ઉમેદવાર અરજણ ભુડિયાની સરપંચ પદની ઉમેદવારી। રતનાલના ઉમેદવાર ત્રિકમ આહિર ગામમાં ઘેર ઘેર જઈ પ્રચંડ પ્રચારમાં લાગ્યા છે, તો માધાપરમાં પણ અરજણ ભુડિયા પોતાના સમર્થકો અને પેનલ સાથે સમગ્ર ગામમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ત્રિકમ આહિરે દાવો કર્યો કે રતનાલને હવે શહેર જેવી સુવિધા આપવાની છે અને રતનાલમાં ખેડૂતોના ખેતરમાંથી વારંવાર વાયરની ચોરી થાય છે, કાયદો વ્યવસ્થા એકદમ ખાડે ગઈ છે અને સરપંચના રોડ રસ્તા શહેર જેવા પંચાયત તરફથી કરવામાં આવશે। ગામને એક અલગ ઓળખ મળે તે દિશામાં કામ કરવાનું છે। ત્યારે રતનાલ અને માધાપરમાં વર્ચસ્વની આ લડાઈમાં કોણ બાજી મારે છે તેના પર સૌ કોઈની નજર છે। રસ્તા છે, ગટર છે, પાણી છે, એ કામો સિવાય તો હાલ તો એડી ચોટીનું જોર તમામ ઉમેદવારો જે છે તે લગાવી રહ્યા છે। તો એક તરફ વાસણ આહિરના પુત્ર છે અને બીજી તરફ કોંગ્રેસના વિધાનસભામાં હારેલા ઉમેદવાર છે। હવે આ બંનેમાંથી કોણ જીતશે, કોણ બાજી મારશે તેના પર સૌની નજર છે।